ઉનાથી હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટા ઉદેપુરના નસવાડીથી નસવાડીના પાલા મંદિરમાં ફરી વિવાદ સર્જાયો। મંદિરના નિયમો ન પાળતા ભક્તો માટે મંદિરમાં પ્રવેશ બંધી। ચોથી પેઢીમાં અવધૂત મુનિ મહારાજ ગાદીપતિ થતા મંદિરમાં પ્રવેશવા માટે અને દર્શન કરવાના નવા નિયમો ઘડાયા। 52 કલાક શ્રમદાન કર્યું હોય, ભક્તોએ ચોટી રાખી હોય, સફેદ જબ્બો પહેર્યો હોય તે જ ભક્ત મંદિરમાં પ્રવેશી શકે। અગાઉ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પ્રવેશ અપાયો ન હતો। ગાદીપતિએ મૌન વ્રત ધારણ કર્યું છે। હાલ નવરાત્રિના સમય પણ મંદિરના દરવાજા બંધ કરતા ભક્તોમાં નારાજગી વ્યાપી છે। મોટી સંખ્યામાં ભક્તોએ મામલતદાર કચેરીએ આવીને આવેદનપત્ર આપ્યું। અમદાવાદ લાલ દરવાજા ખાતે આવેલા ભદ્રકાળી મંદિર પાસે થયેલા દબાણ મામલે ભાજપના ધારાસભ્ય અમિત શાહે એએમસી કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। ભદ્રકાળી મંદિર અને ભદ્ર પ્લાઝા દબાણો થયા છે, તેના કારણે દર્શનાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ₹38 કરોડના પ્રોજેક્ટમાં એવી કલ્પના કરી હતી કે 3 દરવાજા ઉભા રહીને ભદ્રકાળી માતાના દર્શન થશે। આજે અમદાવાદ શહેરનો નાગરિક કાર કે સ્કૂટર લઈને ભદ્રકાળીના મંદિરે જઈ શકતો નથી। સમગ્ર શહેર વતી મેં પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરી છે, કાયમી નિરાકરણ કરો અને એ જગ્યા અંદર કોઈ પણ કાર કે સ્કૂટર આવીને દર્શન કરીને જઈ શકે એવી વ્યવસ્થા કરે। જેતપુર તાલુકાના પીઠડિયા ગામે યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું। પીઠડિયા ગામે રહેતા રમણીક ધડુક નામના 41 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો। પીઠડિયા ગામે પોતાની વાડીમાં કામ કરતા હતા તે સમયે હાર્ટ એટેક આવ્યો। હાર્ટ એટેક આવતા જ જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા। ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો। આ તરફ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં યુવતીનું મોત નીપજ્યું। બાલાસિનોરના ભટવાડા વિસ્તારમાં રહેતી ભાર્ગવી ભટ્ટનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। યુવતી ગરબા રમી રહી હતી। ઘરે પરત આવ્યા બાદ સવારે ઉઠી જ નહીં। યુવતી સવારે ન ઉઠતા પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો। હોસ્પિટલમાં હાજર તબીબોએ દીકરીને મૃત જાહેર કરી। દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો। રાતના સમયે અટેકથી મોત થયું હોવાનો ખુલાસો। 22 વર્ષીય ફાર્માસિસ્ટ યુવતીનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર શોકમગ્ન થયો। અંબાજી ત્રિશુળિયા ઘાટ લક્ઝરી બસ અકસ્માતને લઈને ધારાસભ્ય ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા પહોંચ્યા। કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા પાલનપુરની હોસ્પિટલમાં પહોંચ્યા હતા। ધારાસભ્યએ અકસ્માતમાં ઘવાયેલા લોકોની મુલાકાત કરી। મહત્વનું છે કે લક્ઝરી અકસ્માતમાં ખેડાના કઠલાલ વિસ્તારના લોકો ભોગ બન્યા। અંબાજીથી દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના મોત થયા હતા અને 52 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયા છે, 52 યાત્રીઓ ઘાયલ થયા છે અને તેમની સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ચાલી રહી છે। અને ખાસ કરીને હું પાલનપુર ધારાસભ્યશ્રી અને અહીંની મેડિકલ ટીમનો હૃદયથી આભાર માનું છું કે તાત્કાલિક 52 ઘાયલ દર્દીઓને સારવાર મળી ગઈ છે। તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાથમિક શાળા મર્જ થવાના વિરોધમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સાથે જ તેઓ દ્વારા નવા ઓરડા બનાવવાની માંગ પણ ઉઠવા પામી હતી। આજે યોજાયેલ આ રેલીમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે શાળાના મંજૂર થયેલ ઓરડા બનાવવા માંગ કરી હતી। ઉચ્છલ મામલતદારને અમે આવેદનપત્ર પાઠવ્યું છે। એનું મુખ્ય કારણ નુરાબાદ, સોસા જેવા જે ગામો છે એમાં ઓરડાઓ મંજૂર થયા છે, ખાતમુહૂર્ત થયું છે, 7-8 વર્ષ થઈ ગયા છતાં એ ઓરડાઓ બનાવવામાં આવ્યા નથી। આગામી સમયમાં અમે આવેદનપત્રમાં 30 દિવસનું અલ્ટિમેટમ માગ્યું છે। જો અમારી માંગણી સ્વીકારવામાં ન આવે તો અમે આવનાર સમયમાં જિલ્લા કક્ષાએ આશ્ચર્યજનક કાર્યક્રમ કરીશું, જે સમગ્ર જવાબદારી તંત્રની રહેશે।
ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા મામલે વિરોધ વધ્યો. ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ તાલાલાના માધુપુર ગામે તાલાલા તાલુકાના ખેડૂતો સાથે કોંગ્રેસ નેતાઓએ બેઠક યોજી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. કોંગ્રેસે કોઈપણ કાળે ઇકો ઝોનના કાયદાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુંજા વંશ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ દ્વારા ઇકો ઝોનનો વિરોધ કરી ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું. મહાસંમેલન યોજાયું, જેમાં અમે અમારો સંપૂર્ણ ટેકો ઇકો ઝોન સંપૂર્ણ રદ થાય એના માટે આપ્યો છે. કારણ કે ઇકો ઝોનમાં સુધારાની કોઈ આવશ્યકતા જ નથી, એમને સંપૂર્ણ રદ કરવો પડે છે. અમે તો વિપક્ષ તરીકે એટલું કહીએ છીએ કે અમે એમને આ ખેડૂત સમાજની જે લાગણી અને માંગણી છે એમાં અમારું સંપૂર્ણપણે સમર્થન છે, અને જ્યાં સુધી સરકાર નિર્ણય નહીં કરે ત્યાં સુધી વિપક્ષ તો અમારો અવાજ છે એ અમે લોકો માટે ઊભો કરશું અને અવાજ ઉઠાવતા રહેશું. દ્વારકાના રાવલ આસપાસ વિસ્તારના ગામોની વર્તુ 2 ડેમના પાણીના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો. ખેડૂતોએ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારના ગામડાઓમાં તંત્રની લાપરવાહીથી ખેતરોમાં પાણી ફરી વળ્યાનો ખેડૂતોએ આરોપ મૂક્યો, જેથી ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ. વર્તુ 2 ડેમના પાણી નદીઓ મારફતે ખેતરોમાં ફરી વળ્યા. ખેડૂતોએ કહ્યું, આ વર્ષે 3 વખત પાણી છોડવામાં આવ્યું, જેના કારણે ખેતરોમાં ચારે તરફ પાણી જ ફરી વળ્યા. વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોને નુકસાન જતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ મૂક્યો. આવેદનપત્ર કલેક્ટર સાહેબને. મુદ્દો એવો છે કે આ ડેમ વાળો છે, વારે ફરતે પાણી છોડ્યા રાખે, ઓછીતું કીધા વગરનું એને મર્યાદા વગરનું છોડી નાખે. જે મન પડે ત્યાં દરવાજા ખુલ્યા કેટલા બતાવે, ઓલાને જે કે 2 ફૂટ ખોલ્યા હોય 8 ને ખોલી નાખે બધા પૂરેપૂરા. અને એને હિસાબે અમારે 15-17 ગામોને બધાને નુકસાન એવડી થયેલ છે આખી, કે આ લોકો ધ્યાન નથી દેતા. ડેમના બધે દરવાજા ઉપાડી લે, જાણ કરતા નથી. બરોબર, આમાં ગરીબ માણસો કોઈ ઝૂંપડામાં રહેતા હોય એ લોકોને બહુ તકલીફ પડે છે, અને આ પાણીની વ્યવસ્થા થવી જોઈએ. બરોબર, એના માટે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી દીધું છે. પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લાની વચ્ચેથી પસાર થતી વર્તુ નદી જે છે, આ વર્તુ નદી વર્તુ 2 ડેમ ભાણવડ પાસે આવેલો છે, ને એની ઉપર લગભગ 6 થી 7 ડેમો છે. આ 6-7 ડેમ અને વર્તુ 2 ડેમ, આના સિંચાઈ વિભાગનું જે આયોજનનો અભાવ છે, એની બેદરકારી જે છે, એના કારણે આખા પોરબંદર અને દ્વારકા જિલ્લાના ખેડૂતો ભોગ બને છે. સાબરકાંઠાની સાબર ડેરીની 60મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સૌથી વધુ દૂધ ભરાવનારા પશુપાલકોને સન્માનિત કરાયા. સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ વર્ષ દરમિયાન મોકલ્યા હતા, તે મંજૂર કરવામાં આવ્યા. સાબર ડેરીમાં આ વર્ષે દૈનિક 51.23 લાખ લીટર દૂધ સંપાદન થયું હતું. સાધારણ સભામાં નક્કી થયેલા પશુપાલકોને 990 રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો. સાબર ડેરીનું 8,967 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં ગત વર્ષ કરતાં 865 કરોડનું ટર્નઓવર વધુ થયું. આગામી સમયમાં 1,000 ઉપર દૂધના કિલો ફેટે ભાવ પહોંચશે, તેમ ચેરમેને જણાવ્યું હતું. ચાલુ વર્ષે 51.23 લાખ લીટર દૂધ દૈનિક સંપાદન થયું હતું, અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી 990 રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી ગાયબ થયેલી એનસીપી ફરી સક્રિય કરવાના પ્રયાસ હાથ ધરાયા. વર્ષ 2009માં 2 થી 3 સીટો મેળવ્યા બાદ એનસીપી નિષ્ક્રિય હતી. હવે ફરી એકવાર એનસીપીને ઊભી કરવા નિકુલસિંહ તોમરની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ. નિકુલસિંહ તોમર અંબાજી માતાજીના દર્શનને પહોંચ્યા, માતાજીના મંદિરે ધ્વજા ચડાવી, અંબાજી મંદિર પરિસરમાં માતાજીની ધ્વજાની પૂજા વિધિ કરી શિખરે ચડાવી. એનસીપી આવનારી તમામ ચૂંટણીઓમાં પોતાની ભાગીદારી કરશે અને જિલ્લા પંચાયત સુધીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પ્રફુલ્લ પટેલ અને શરદ પવારની એનસીપીને ગુજરાતમાં બેઠી करશે. और माता से आशीर्वाद लेके आगे हमारे कार्यकर्ता जुड़े, आगे के इलेक्शन में एनसीपी का अच्छे से अच्छा रिजल्ट हो, इसलिए हमने माँ अम्बा के वहाँ ध्वजा चढ़ाई है और माँ से ऐसी प्रार्थना की है कि 2009 में जिस तरीके से हमारे 3 विधायक थे, आगे के समय में ज़्यादा से ज़्यादा विधायक हो, 5 से 10 विधायक हों, ऐसी हम मेहनत करके एनसीपी का
पर्चा लहराए। ગીર સોમનાથ બાદ હવે અમરેલીમાં પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે. અમરેલીમાં ઇકો સેન્સિટિવ ઝોન સામે લડાઈમાં કોંગ્રેસ આકરા પાણીએ. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આગામી 9 તારીખથી લડત શરૂ કરશે. શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના નેતાઓ ધારી જશે. ધારીમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ સાંભળી સરકારને રજૂઆત કરશે. ધારી મત વિસ્તાર, સાવરકુંડલા મત વિસ્તાર, આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે, એક ખેડૂતો સાથેનો સંવાદ અને સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે તારીખ 9ના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહી છે.